વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશયી થતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે। ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। ભરૂચ, અંકલેશ્વર અને દહેજના ઉદ્યોગોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા માલવાહક વાહનોને 60 થી 70 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે। આના કારણે ઈંધણ, સમય અને ટોલ ટેક્સનો વધારાનો ખર્ચ વેઠવો પડે છે। બ્રિજ તૂટતા વાહનોને નેશનલ હાઈવે નંબર 48 પરથી વાસદ થઈને જવું પડે છે। આનાથી એક ટ્રીપનો ખર્ચ 8 થી 9,000 રૂપિયા સુધી વધી જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બ્રિજ સ્ટેટ હાઈવેને મહત્વનો ભાગ હોવાથી વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા અને નવા બ્રિજના નિર્માણની માંગ ઉઠી છે। पहली बात तो 60 किलोमीटर ફેરાવો પડતો। બીજું કે આપણે કરજણ ટોલ લાગે, વાસદ લાગશે, એટલે ટોલ ટેક્સ ગાડીવાળાનો, મોટી ગાડીવાળાનો 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારાનો આવશે, પ્લસ 4,000 થી 5,000 રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે। એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8,000 - 9,000 રૂપિયાનો લોસ છે।